વલસાડ રૂરલ પોલીસની હદમાં આવેલ પાલિયાણા ડુંગર ઉપર જે અલગ અલગ માતાજીના તેમજ હનુમાનજીના તેમજ મહાદેવના મંદિર આવેલા છે એ મંદિર પર તારીખ 11/8/2025ની રાત્રિના સમયે ચોરીનો બનાવ બનેલો હતો, જે અલગ અલગ મંદિરોમાંથી ચાંદીની પાટો, એના સિંહાસન અને માતાજીના મુગટ વગેરેની ચોરી કરવામાં આવેલી હતી. આ ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે પોલીસ, એલસીબી તેમજ અન્ય અધિકારી સાથે તપાસમાં હતા. જે દરમિયાન એ બે આરોપી લગભગ આ ગુનાને અંજામ આપ્યો એવું જાણવા મળેલું હતું. તેથી અહીંયાથી લઈને મહારાષ્ટ્ર સુધીના ટોટલ 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. અને તે ઉપરાંત ટેકનિકલ એનાલિસિસના આધારે મહારાષ્ટ્રના સાંગલી ખાતે રહેતા સિદ્ધનાથ અને પ્રમોદ ભીકાજી આ બે આરોપીઓ હોવાનું ક્લિયર થયું હતું. જે દરમિયાન આ આરોપીઓ ફરીથી પોતાનું વાહન લઈને અન્ય જગ્યાએ ચોરીનો અંજામ આપવા જાય એવી બાકી મળેલ હતી. જે આધારે વલસાડ પોલીસે આ લોકોને અન્ય જગ્યાએ ચોરીનો અંજામ આપે એ પહેલા પકડી લીધા હતા. આ ચોરીમાં એ લોકો પાસેથી બે મોબાઈલ ફોન તેમજ 1,33,000ની સોનાની એક નાનો ટુકડો મળી આવેલ હતો.